નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મુકવાણા. તો મિડલ ઈસ્ટનું આ યુદ્ધ કે જે 40 દિવસ સુધી ચાલ્યું ને પછી 40 દિવસ બાદ જે હું ડે 1 થી કહેતો હતો ક્યારે એ નાટ્યાત્મક સીઝ ફાયર થશે અને 40મા દિવસે જે દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી કે આખી સભ્યતા હું ખતમ કરવા જઈ રહ્યો છું, ત્યારે જ સવારે 5 વાગે સીઝ ફાયર, કથિત સીઝ ફાયરની વાત થઈ. જો કે સીઝ ફાયર 1 કલાક પણ ન ચાલ્યું, પણ પછી જે પ્રેશર આવ્યું એના કારણે હવે બંને દેશ એટલે કે અમેરિકા અને ઈરાન ઘણા વર્ષો બાદ, લગભગ 1979 બાદ એવું થવા જઈ રહ્યું છે કે અમેરિકા એના જે હાઈ ઓફિશિયલ, એ તમામ મોટા વીઆઈપી નેતા અને ઈરાનના નેતા આમને સામને ટેબલ પર બેસવા જઈ રહ્યા છે. ખૂબ જ રસપ્રદ તસવીરો સામે આવી છે કે જેમાં અને એનું મેઇન હોસ્ટ બન્યું છે પાકિસ્તાન. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે એમનું આખું ડેલિગેશન, બીજી બાજુ ઈરાન તરફથી એમના સંસદના મેઇન, એમના સ્પીકર ગાલિબાફ, એમના વિદેશ મંત્રી, એમના બેંકના મુખ્ય ગવર્નર, આઈઆરજીસીના વડા, એક આખું ડેલિગેશન એ પણ પહોંચ્યું છે. બધા પાકિસ્તાન પહોંચી ગયા છે. પહેલા શંકા હતી કે શું ઈરાનનું ડેલિગેશન, ગઈકાલે ઘણા બધા સમાચાર આવ્યા કે ભલે ઉપરાષ્ટ્રપતિ અમેરિકાના ત્યાં પહોંચ્યા હોય, ઈરાન નહીં પહોંચે. એ નહીં પહોંચે એની પાછળનું એક કારણ પણ હતું. કઈ શરતોના આધારે? પહેલા તો ઈરાને ઇનકાર જ કર્યો. ઈરાને કહ્યું કે પહેલા તમે અમારી આ 2 શરતોનું પાલન કરો. એ શરતોનું પાલન નહીં થયા ત્યાં સુધી અમે પાકિસ્તાનની ધરતી પર પગ નહીં મૂકીએ. અને અહીંયા પણ તમે જુઓ કે ઈરાનનો હાથ ઉપર રહ્યો છે. કઈ 2 શરતો જેના આધારે ઈરાન પછી એ અમેરિકા માની ગયું ને પછી ઈરાન ત્યાં પહોંચ્યું એ તમને જણાવી દઈએ. અને સાથે જ્યારે ઈરાનનું ડેલિગેશન પાકિસ્તાનની ધરતી પર પગ મૂકે છે, કેવા દ્રશ્યો સર્જાય છે એ પણ તમને બતાવીશું. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ એ જ્યારે પાકિસ્તાન પહોંચે છે ત્યાંની કેવી તસવીરો છે, કેવો વાર્તાલાપ થઈ રહ્યો છે બતાવીશું. સાથે વિશ્વભરમાં કેવા અલગ અલગ સમીકરણ છે એ તમામ વિશે ચર્ચા કરીશું. શરૂઆત કરીએ એનાલિસિસની, શરૂઆત કરીએ પહેલી એ 2 શરતો. મેં જે તમને કહી કે આ 2 શરતો એની શરૂઆત થાય કે ભાઈ વાતચીતની શરૂઆત થાય એ પહેલા આ છે મોહમ્મદ બાગેર ગાલિબાફ કે જે ઈરાનની સંસદના સ્પીકર છે. એમણે કહ્યું કે તમે આ 2 શરતો જ્યાં સુધી નહીં માનો અમે પાકિસ્તાન નહીં પહોંચીએ. આ 2 શરતો કઈ હતી? 2 of the measures mutually agreed upon between the parties have yet to be implemented: a ceasefire in Lebanon and the release of Iran's blocked assets prior to the commencement of the negotiation. These 2 matters must be fulfilled before the negotiations begin. એટલે કે ઈરાન તરફથી આ વાત કહેવામાં આવી. અલ જઝીરાએ રિપોર્ટ કર્યું છે, એમણે પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર પણ કહ્યું હતું. 2 શરત ઈરાને મૂકી. તમે જુઓ કે કેટલી અહીંયા જુસ્સાથી ઈરાન આગળ વધી રહ્યું છે કે આ 2 શરતો પાલન નહીં થાય અમે સીઝ ફાયરમાં, નેગોશિએશનમાં આગળ નહીં વધીએ. એક તો એ લેબેનોનમાં સંપૂર્ણ હુમલા બંધ થઈ જવા જોઈએ. અને તમે જુઓ કે જે ઇઝરાયલ ના પાડતું હતું, ઇઝરાયલના પીએમ નેતન્યાહુએ કહ્યું કે હા મારી વાતચીત થઈ રહી છે, અને પછી જેવું આ ટ્વીટ આવે છે લેબેનોન પર હુમલા બંધ થઈ જાય છે. એટલું જ નહીં, સાથે જે બીજી શરત લગાવવામાં આવી કે ભાઈ રિલીઝ ઓફ ધ ફ્રોઝન ઇરાનિયન એસેટ્સ. વર્ષોથી ઈરાન પર ઘણા બધા પ્રતિબંધ છે અને એમની જે સંપત્તિ છે એના પર તરાપ મારવામાં આવી છે, સંપત્તિ ફ્રોઝન કરીને રાખવામાં આવી છે. અને એ અલગ અલગ દેશો છે, પછી સાઉથ કોરિયા હોય, લક્ઝમબર્ગ હોય, ચાઇના, અમેરિકા, યુએઈ, બહેરીન, તમામ જગ્યાએ ઈરાનની એ સંપત્તિ, અલગ અલગ બેંક એકાઉન્ટ, લગભગ કહેવામાં આવે છે $160 બિલિયન સંપત્તિ છે ઈરાનની, કે જેને આ સેન્સર્સના પ્રતિબંધના કારણે એને રાખવામાં આવી છે, ફ્રોઝન કરી રાખવામાં આવી છે. જો કે હવે ઈરાને જેવી આ શરત મૂકી, ગઈકાલે સાઉથ કોરિયાએ એ $7 બિલિયન જે સંપત્તિ છે એને અનફ્રીઝ કરી નાખી છે, એવા સમાચાર પણ મળ્યા છે. એટલે કે એક તબક્કો આગળ આવ્યો છે કે ચલો અત્યારે માની લે છે ધીરે ધીરે તમામ આપણે એ સંપત્તિઓ ફ્રીઝ કરીશું, અનફ્રીઝ કરીશું એવી શરત મૂકી. અને જેવું આ સમાચાર આવ્યા અને પછી લેબેનોન પર હુમલા પૂર્ણ થઈ ગયા,
અને પછી ઈરાનનું ડેલિગેશન ત્યાં પહોંચવા આવ્યું. પણ એ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ કે જે હંમેશા તમામ વાતો સોશિયલ મીડિયા થ્રુ પર કહી દે છે, ચાર રસ્તા ઉભા બાજે લોકો વાત કરતા હોય તમામ ઘરની વાતો, ઓવલ ઓફિસની વાતો તુરંત જ કહી દે છે. શું કહે છે ટ્રમ્પ? ધ ઇરાનિયન્સ ડોન્ટ સીમ ટુ રિયલાઇઝ દે હેવ નો કાર્ડ્સ અધર દેન અ શોર્ટ ટર્મ extortion of the world by using international waterways. The only reason they are alive today is to negotiate. President Donald J. Trump. એટલે કે ટ્રમ્પ કહી રહ્યા છે કે ઈરાન પાસે ફક્ત એક જ પાવર છે, એક જ કાર્ડ છે, અને એ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. એના આધારે જ તે નેગોશિએશન કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ થોડા સમયમાં પણ અમે હવે એને કબજો કરી લઈશું. અને સાથે સાથે એમણે એમ કહ્યું કે આ અમુક જેટલા લોકો જીવતા છે, જીવતા એટલા માટે છે કારણ કે અમારે નેગોશિએશન કરવાનું છે, અમારે વાત તો કોઈની સાથે કરવી ને, એટલા માટે આ લોકો જીવી રહ્યા છે. એવી વાત પણ ડોનાલ્ડ ટ્રમ્પે કરી. બાકી તો આ તમામ લોકો એ પણ શૂન્ય થઈ ગયા હોત, એ લોકો પણ આ ધરતી પરથી જતા રહ્યા હોત, એવી વાત ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કરવામાં આવી. અને તમે જુઓ કે આ ડેલિગેશન, આ બંને શરતો માન્યા બાદ પછી ઈરાનનું એ ડેલિગેશન ત્યાં પહોંચે છે. પણ એ ત્યાં પહોંચ્યા બાદ પણ કેવો મેસેજ આપે છે. એ કે જે ફ્લાઇટ લઈને આવ્યું છે આખું ઈરાનનું ડેલિગેશન, એમાં મિરાબમાં જે 168 નાના બાળકોના મોત થઈ ગયા, એમના ફોટોગ્રાફ્સ, એમની સ્કૂલ બેગ, એમના શૂઝ, આ તમે જો એમના સ્પીકર ગાલિબાફ એ પણ જોડે હતા. એ આખી ફ્લાઇટમાં એમણે એ બાળકીઓના ફોટોગ્રાફ્સ, એમના સ્કૂલ બેગ્સ, એમના શૂઝ એ તમામ એમણે મૂક્યું અને કહ્યું, અને શરૂઆતથી એમણે મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો કે આખરે ઈરાન આ એ બેગેજ લઈને આવ્યું છે, ઈરાન શું તૈયારી સાથે આવ્યું છે. તમે જુઓ કે જ્યારે ઇસ્લામાબાદમાં ફ્લાઇટ લેન્ડ થઈ હતી અને એનું ફ્લાઇટનું નામ પણ એમણે મિનાબ 168 આપ્યું છે, 168 નાના બાળકોના મોત થઈ ગયા હતા. એટલે કે ઈરાને મેસેજ આપ, અને ઇન્ફોર્મેશન વોરફેરમાં આ વોર પણ કદાચ ઈરાને જીતી લીધી છે, જે મેસેજિંગ કરવામાં આવે છે. એમણે કહ્યું કે અમે આ તમામના પ્રતિનિધિ છીએ. ઈરાનને જે નુકસાન થયું છે એ ક્યારેય ઈરાન નહીં ભૂલે, એ બતાવવાનો પ્રયત્ન પણ કર્યો. એમના આ તમામ ફોટોગ્રાફ્સ તમે જુઓ, નાના ભૂલકાઓ, એમના એ લોહીવાળા શૂઝ એ પણ ત્યાં મૂકવામાં આવ્યા છે, બેગ્સ ને બધું. એટલે મેસેજ બતાવવાનો પ્રયત્ન થયો છે કે ભાઈ અમે આ લોકોને નહીં ભૂલીએ, આ બદલો તો અમે લઈને જ રહીશું ને વળતર અમને મળવું જોઈએ. એ વાત અહીંયા કરવામાં આવીને આની જે ચર્ચા છે એ વિશ્વભરમાં થઈ છે આ મેસેજિંગની મદદથી. અને તમે જુઓ કે આ જે ફ્લાઇટ છે મિરાબ 168 એના વિઝ્યુઅલ છે. ગઈકાલે મોડી રાત્રે આ તમામ એ આખું ડેલિગેશન આવી પહોંચ્યું હતું. એટલે તમે વિડીયો જુઓ, આ ઈરાનની આ ફ્લાઇટ જેનું નામ આપવામાં આવ્યું મિરાબ 168, તમામ આખું ડેલિગેશન ઈરાનનું. પહેલા જુઓ એમના ગાલિબાફ છે, એમના સંસદના જે સ્પીકર છે એ આવે છે, પછી અબ્બાસ અરાકચી વિદેશ મંત્રી આવે છે. એમને રિસીવ કરવા કોણ આવ્યા છે? પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર એ રિસીવ કરવા આવે છે, તમામને ગળે મળે છે. અને તમે જો આ જો આસિમ મુનીર ઘણા સમય બાદ આવી રીતે જાહેરમાં દેખાયા છે, અને આસિમ મુનીર એ યુનિફોર્મમાં આવ્યા છે. એ પણ એક જોરદાર મેસેજિંગ તમને બતાવીશ. આસિમ મુનીર મિલિટરી યુનિફોર્મમાં આવ્યા અને પછી એમણે તમામને રિસીવ કર્યા. એ આખું ડેલિગેશન ન માત્ર આ બંને, પરંતુ એમના જે ગવર્નર છે બેંકના એ પણ આવ્યા. તમે જો એરપોર્ટના ત્યાંના દ્રશ્યો, તમે જો કે સેન્ટરમાં ત્યાં અરાકચી છે, એમની બાજુમાં આસિમ મુનીર કે જે તમામ બાબતો એ બ્રીફ કરી રહ્યા છે. આ પાવરફુલ ડેલિગેશન, અને ન માત્ર 3 વ્યક્તિ, એક આખું લિસ્ટ બહાર આવ્યું છે કે કોણ કોણ આમાં આવ્યું છે. તમે જુઓ કે આ હાઈ પાવર એક આખી કમિટી ઈરાન તરફથી છે. પહેલા તો મોહમ્મદ બાગર ગાલિબાફ કે જે એમના સંસદના સ્પીકર છે પાર્લામેન્ટના, એ સૈયદ અબ્બાસ અરાકચી કે જે એમના વિદેશ મંત્રી છે, સાથે સાથે એમ્બેસેડર ટુ પાકિસ્તાન એ પણ આ કમિટીમાં છે, સાથે સાથે અલી અકબર અહેમદીન કે જે મેમ્બર ઓફ સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ એટલે IRGC તરફથી પણ છે, અલી બાગરી કાની કે જે ડેપ્યુટી ટુ સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ એ પણ આવ્યા. ડિફેન્સ યુનિવર્સિટી તરફથી પણ એક વ્યક્તિ છે, સિક્યુરિટી કાઉન્સિલના આસિસ્ટન્ટ એ પણ છે. એચઈ નાસિર હિમાતી
એ સેન્ટ્રલ બેંક ઓફ ઈરાનના ગવર્નર છે, એ ગવર્નરને પણ બેંકના અહીંયા લઈને આવ્યા છે. એમના 3 ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર, એમના સ્પોક્સ પર્સન, સાથે સાથે સાંસદો, એક આખું એમનું ડેલિગેશન ઈરાનનું આવ્યું છે. અને સાથે લગભગ કહેવાય રહ્યું છે કે 82 કરતાં વધારે લોકો અહીંયા છે. અને એ શા માટે? એટલા માટે કે દરેક, જો આર્થિક મોરચે વાત કરવાની હોય તો ગવર્નરને આગળ વાત કરે, ડિફેન્સ સેક્ટરે વાત કરવાની હોય તો એના IRG સિક્યુરિટી કાઉન્સિલના લોકો આગળ આવે, લોયર્સ પણ લઈને આવ્યા છે. એટલે તમામ તૈયારી ઈરાન કરીને આવ્યું. અને ત્યાંના વિઝ્યુઅલ છે કે જ્યારે હાઈ રેન્કિંગ ઈરાનિયન ડેલિગેશન અહીંયા પહોંચ્યું, એમનું સ્વાગત પાકિસ્તાનની કેપિટલમાં કરવામાં આવ્યું હતું. આ તમામ એના વિઝ્યુઅલ છે. જ્યારે એ લોકો આવ્યા, એમના IRGCના લોકો હોય કે પછી એમના અલગ અલગ ડેલિગેશનના લોકો, એમનું સ્વાગત અહીંયા કરવામાં આવ્યું હતું. તેની આ તસવીરો છે. હવે આ સમાચાર એટલા માટે મહત્વના છે કારણ કે ગઈકાલ સુધી એવું સ્પેક્યુલેશન હતું કે ભાઈ આ લોકો નથી આવવાના, પણ એ ડેલિગેશન આવી પણ ગયું 2 શરતોના આધારે. અને પછી ચર્ચા હતી કે જેડી વેન્સ પણ નથી આવવાના. ડોનાલ્ડ ટ્રમ્પ એ પોતે કહી ચૂક્યા હતા કે પાકિસ્તાનમાં સુરક્ષાનો અભાવ છે, અમે જેડી વેન્સને નહીં મોકલીએ. ગઈકાલ આખો દિવસ એ સમાચાર ચાલ્યા, પણ પછી એ પ્લેનના ફોટોગ્રાફ્સ આવ્યા કે આ જેડી વેન્સ આવી ગયા છે. જોકે એમનું ઈરાનનું ડેલિગેશન રાત્રે આવ્યું, અમેરિકા તરફથી જેડી વેન્સ પણ આવી પહોંચ્યા. ત્યાંની તસવીરો પણ ખૂબ જ રસપ્રદ છે, તમે જુઓ. આસિમ મુનીર અને ઇશાક ડાર એ બંને એમને રિસીવ કરવા પહોંચ્યા હતા. પણ અહીંયા તમે જો, અહીંયા આસિમ મુનીર એ સિવિલ યુનિફોર્મમાં પહોંચ્યા છે. અહીંયા એ મિલિટરી યુનિફોર્મ પહેરીને નથી આવ્યા, સિવિલ અટાયરમાં આવ્યા. અને એક મેસેજ આપવામાં આવે છે કે પાકિસ્તાન અત્યારે કોની તરફ ઝુકાવ ધરાવે છે, એ પણ એની ચર્ચા થઈ રહી છે. તમે જુઓ, જ્યારે એ લોકો રિસીવ કરવા આવ્યા, જેડી વેન્સ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ, લગભગ 26 વર્ષ બાદ એવું બન્યું છે કે આ ડેલિગેશન, એટલે કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પાકિસ્તાન પહોંચ્યા હોય. આ જ્યારે એમના જે જમાય છે, એક તો કુશનર અને વિટકોફ, એ બંને આવ્યા, એની તસવીરો છે. અને આ આવ્યા જેડી વેન્સ. તમે જુઓ, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ એ ઇસ્લામાબાદ પહોંચી ગયા છે. એ લગભગ એમનો જે ડિલે ટાઈમ છે 8 વાગ્યાનો સવારે હતો, થોડા લેટ પડ્યા. જો કે હવે ત્યાં પહોંચી ગયા છે, એટલા માટે મિટિંગોનો દોર પછી ચાલુ થશે. પણ તમે જુઓ, બોડી લેંગ્વેજ જુઓ કે જાણે કે ઇશાક ડારને ઓળખતા જ નથી એવી વાત છે. અને પછી આસિમ મુનીર એમની સાથે વાતચીત કરાવડાવે છે. એનાથી ખબર પડે છે કે ભાઈ આ બધું લીડ કોણ કરી રહ્યું છે. જ્યારે આસિમ મુનીર આવે છે તો એ મુલાકાત કરાવડાવે છે ઇશાક ડાર સાથે, અને પછી એ જ એમને હોસ્ટ કરે છે. આ છે ત્યાંના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર, છતાં પણ એમનું કોઈ ત્યાં વજૂદ નથી. તમે જુઓ, આસિમ મુનીર એમને કેરી કરે છે અને આગળ ત્યાંથી લઈ જાય છે. અને પછી તમામ વાતચીત એમની સાથે થાય છે. પણ એ સ્ટ્રોંગ મેસેજ છે કે તમામ વાતચીત આસિમ મુનીર એ જ કેરી કરવાના છે. આ ત્યાંની તસવીરો છે જ્યારે ડેલિગેશન અહીંયા આવી પહોંચ્યું. બીજા પણ આ વિઝ્યુઅલ છે કે જ્યારે જેડી વેન્સ અહીંયા આવ્યા હતા અને પછી એમની સાથે મુલાકાત થઈ. એની આ તમામ તસવીરો છે. જે મેં વાત કરી કે અમેરિકા તરફથી કોણ કોણ છે, તો ગઈકાલે આપણે જે બતાવ્યું હતું કે એક તો જેડી વેન્સ છે, સાથે સાથે વિટકોફ કે જે રિયલ એસ્ટેટના એ માંધાતા છે, સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ કુશનર એ પણ ત્યાં પહોંચ્યા છે. 3 લોકો. અને સાથે સાથે એમની સામે ઈરાનનું આખું લિસ્ટ મેં તમને બતાવ્યું. પણ હવે ચર્ચા એ થઈ રહી છે કે આખરે આ જ્યારે મુલાકાત થાય તો જેડી વેન્સને અહીંયા કેમ લાવવામાં આવ્યા? કારણ કે આવ્યું નથી કે આવી પહેલી મુલાકાત થઈ, અગાઉ પણ આવી મુલાકાત થતી હતી. પણ જે દોહામાં મુલાકાત થઈ કે પછી જીનીવામાં મુલાકાત થઈ, એ મુલાકાત દરમિયાન ફક્ત ને ફક્ત ઈરાન તરફથી અબ્બાસ અરાકચી રહેતા હતા. અને થોડા જે એક્સપર્ટ હોય કે પછી સાયન્ટિસ્ટ હોય કે પછી કોઈ એન્જિનિયર, એ તમામ લોકો વાતચીત કરતા. બીજું કોઈ મોટું ડેલિગેશન નહોતું. અમેરિકા તરફથી હંમેશા એ વિટકોફ અને એ જે ડોનાલ્ડ ટ્રમ્પના મિત્ર છે અને એમના જમાઈ બંને રહેતા હતા. ઈરાનને આ બંને પર જરા પણ ભરોસો નથી. એટલા માટે જ એમણે વિનંતી કરી કે જેડી વેન્સને તમે લઈને આવો. કારણ કે જેડી વેન્સ એકમાત્ર એવા વ્યક્તિ છે કે જેમણે આ યુદ્ધનો વિરોધ કર્યો હતો. જેડી વેન્સે સતત એ વાત કરી હતી કે યુદ્ધ ન થવું જોઈએ. એમણે નેતન્યાહુને પણ ખખડાવ્યા હતા. એટલા માટે જ ઈરાને વિનંતી કરી કે જેડી વેન્સ આવશે તો જ અમે વાતચીત કરીશું. એટલા માટે જેડી વેન્સ આવ્યા. અને હવે તમને એ પણ જણાવી દઈએ કે આમાં વાતચીત કેવી રીતે થશે. તમે જુઓ કે મને અત્યારે એ સુષ્મા સ્વરાજનું એ નિવેદન યાદ આવે છે. એમણે સંસદમાં કહ્યું હતું કે જ્યારે તમારે યુદ્ધ પતાવવું હોય
ત્યારે તમારે ટેબલ પર આવવું જ પડે છે. એ ટેબલ પર આવ્યા સિવાય યુદ્ધ પતતું નથી. તો પહેલા તમે ટેબલ પર કેમ ના આવી જતા? તો પછી યુદ્ધની જરૂરિયાત જ ન પડે. અહીંયા પણ એ જ વાત કહેવામાં આવી છે કે તમારે જો આવી રીતે વાતચીત કરવી જ હતી તો પછી આટલા એકબીજાની મિસાઇલ લેવડ દેવડ કેમ કરી? આટલા લોકોના, માસૂમ લોકોના મોત તમે કેમ નિપજાવ્યા? અને હવે જ્યારે તમે અહીંયા તમારો હાથ નીચે છે ત્યારે તમે ટેબલ પર ટોક કરવા આવ્યા છો. પણ શું એ બંને આમને સામને બેસવાના છે કે ભાઈ જેડી વેન્સ અહીંયા બેઠા હોય એની સામે ઈરાનના વિદેશ મંત્રી? ના, આવી વાતચીત થવાની નથી. એવું નક્કી કરવામાં આવ્યું છે કે એક જ હોટલમાં એ તમામ ડેલિગેશન પહોંચશે, પણ એક રૂમમાં ઈરાનના એ આખું ડેલિગેશન, બીજા હોલમાં અમેરિકાનું આખું ડેલિગેશન, પાકિસ્તાન પોતાનું એ 4 સભ્યોનું એક પ્રતિનિધિ મંડળ એક બેસશે અને પછી એ પ્રતિનિધિઓ, પાકિસ્તાનના પ્રતિનિધિ પહેલા ઈરાન પાસે પહોંચશે, ઈરાનની તમામ વાત સમજશે, એના મેસેજ આવશે અને પછી પાકિસ્તાનનું ડેલિગેશન પછી અમેરિકા જોડે જશે, અમેરિકાના ડેલિગેશન જેડી વેન્સ સાથે વાત કરશે. આવી રીતે મેસેજની આપલે થવાની છે. 1 to 1 આ લોકો સામે બેસીને વાતચીત નથી કરવાના. એ વાત અહીંયા સ્પષ્ટ થઈ ગઈ છે. એટલે હજુ પણ અહીંયા એગ્રેશન તો છે જ. કારણ કે તમે વિચારો કે આ બંને લોકો, એ પછી અબ્બાસ અરાકચી હોય કે પછી જેડી વેન્સ, અત્યાર સુધી અનાપ શનાપ બોલતા રહ્યા છે. જેડી વેન્સે તો એમ પણ કહ્યું હતું પેલા ગાલિબાફ માટે કે એમણે બરાબર ઇંગ્લિશ નથી આવડતું, એમને વાંચતા બરાબર નથી આવડતું. આવી વાત પણ થઈ હતી. ને હવે જ્યારે ટેબલ પર સામે બેસે, એગ્રેશન થવાનું એટલા માટે નક્કી છે. એટલે અત્યારે આવી રીતે વાર્તાલાપ થવાનો છે. હવે એમાં મુખ્ય શરતો શું છે? મુખ્ય શરતો એ જ છે કે એક તો લેબેનોનમાં સંપૂર્ણપણે સીઝ ફાયર થઈ જાય, સાથે સાથે યુરેનિયમ એનરિચમેન્ટ રહે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઈરાન સંપૂર્ણ કંટ્રોલ કરે, સાથે સાથે ટોલ વસૂલાત પણ થાય. ટોલ વસૂલાતમાં પણ એક નવો મુદ્દો આવ્યો છે. પહેલા વાત થતી હતી કે ભાઈ તમે યુઆનમાં પેમેન્ટ કરજો, પછી આવ્યું કે ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ થશે. હવે ચર્ચા થઈ છે કે ઈરાનની જે કરન્સી છે રિદાલ, એમાં જ તમારે પેમેન્ટ કરવાનું રિયાલમાં. એવી અત્યારે વાતચીત થઈ રહી છે. જોઈશું શું આવે છે. પણ શહેબાઝ શરીફ ચિંતામાં છે. શહેબાઝ શરીફનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ શું આવ્યું? કહી રહ્યા છે કે યુએસ ઈરાન ટોક્સ મેક ઓર બ્રેક, એટલે કે કાં તો આ વાત બની જશે કાં તો વાત તૂટી જશે. એ વાત નક્કી છે. તેવી વાત શહેબાઝ શરીફ તરફથી કરવામાં આવી છે. તમે જુઓ પાકિસ્તાનમાં અત્યારે કેવો તણાવ ભર્યો માહોલ છે. એના તરફથી વધુ કેટલાક વિડીયોઝ રિલીઝ કરવામાં આવ્યા છે અને સિક્યુરિટી હેઝ બીન ટાઇટન્ડ ઇન ઇસ્લામાબાદ અહેડ ઓફ યુએસ ઈરાન ટોક્સ. ઇરાનિયન એન્ડ અમેરિકન ડેલિગેશન હેવ અરાઇવ્ડ ઇન પાકિસ્તાન કેપિટલ્સ. પાકિસ્તાનમાં તમને ખબર છે કે આતંકવાદનું પનાહગાર છે. દુનિયાભરની આતંકી એજન્સી પાકિસ્તાનમાં છે. અને જ્યારે આટલું મોટું ડેલિગેશન આવતું હોય અને જો એમાં ભૂલથી કોઈ મિસાઇલ પડી ગઈ, એટેક થઈ ગયો, પાકિસ્તાનની જે ધુઆ થઈ જશે અને કોઈના પર ડેલિગેશનમાંથી કોઈના પર હુમલો પણ થઈ જાય તો એના માટે જ હવે પાકિસ્તાનમાં તમે જુઓ કે એના એન્ટી રાઇટ ફોર્સ હોય કે પછી ત્યાંના જવાનો હોય, અત્યારે ચારે બાજુ આખી પોલીસ છાવણીમાં એ વિસ્તાર રેડ ઝોન આવી ગયો છે અને ત્યાં સિક્યુરિટી એજન્સી જોરદાર ત્યાં મૂકવામાં આવી છે. તમે જુઓ, તમને ખ્યાલ હશે કે પાકિસ્તાનમાં તમે જુઓ કે પીસ ટોકની વાત કરવામાં આવી અને 2 દિવસની રજાઓ જાહેર કરવામાં આવી છે પાકિસ્તાનમાં. આવી સ્થિતિ પાકિસ્તાનની છે કે લોકો બહાર ન નીકળે, લોકો ઘરમાં જ રહે, એવી વાત પાકિસ્તાનને કરવી પડી છે. કારણ કે ત્યાં એમને આતંકવાદી હુમલાનો ભય છે. વધુ એક પાકિસ્તાનનો ભય તમને બતાવું, જેનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં જ્યારે ઈરાનનું ડેલિગેશન આવ્યું, તમે એની ફ્લાઇટના વિઝ્યુઅલ જુઓ કે એને F-16 થી એસ્કોર્ટ કરવા પડ્યા હતા. આ વિઝ્યુઅલ તમે જુઓ કે આવી હાલત પાકિસ્તાનની એર સ્પેસની છે. જ્યારે ઈરાનનું ડેલિગેશન આવ્યું, 6 જેટલા વિમાન એ ફ્લાઇટને એસ્કોર્ટ કરી રહ્યા હતા, કારણ કે એમને ડર હતો કદાચ ઈરાનના આ પ્લેન પર એટેક થઈ જાય તો આખું ઈરાનનું જે મેઇન ડેલિગેશન છે એ જ ઉડી જાય, એની જવાબદારી પછી પાકિસ્તાન પર આવે. એટલા માટે એમણે 6 વિમાન સાથે એસ્કોર્ટ કરવા પડ્યા હતા અને પછી શાંતિથી એ લોકો ઇસ્લામાબાદ પહોંચ્યા. આ રીતની સ્થિતિ છે. અમેરિકન ડેલિગેશન એરક્રાફ્ટ ટુ ધ ઇસ્લામાબાદ ટોક્સ વોઝ બીંગ એસ્કોર્ટેડ બાય 5 પાકિસ્તાન એરફોર્સ F-16. આવી સ્થિતિ અત્યારે પાકિસ્તાનની છે. હવે આપણે આવી જઈએ આ જે ડોનાલ્ડ ટ્રમ્પ, જેમના કારણે આ યુદ્ધ થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ શું કહી રહ્યા છે? ટ્રમ્પ કહી રહ્યા છે કે વી વિલ ફાઇન્ડ આઉટ વોટ્સ ગોઈંગ ઓન. દે આર મિલિટરી ડિફેટેડ એન્ડ નાઉ વી આર ગોઈંગ ટુ ઓપન અપ ધ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. એ કહી રહ્યા છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, ડોનાલ્ડ ટ્રમ્પની રટી રેટા એક જ સ્ક્રિપ્ટ હોય છે. દે હેવ નો મિલિટરી પાવર, દે હેવ નો એરફોર્સ, દે હેવ નો લીડરશિપ. દરેક વખતે એક જ વાત કરે છે. આ વખતે પણ વાત કરી. નવી વાત એમના તરફથી એ કહેવામાં આવી છે, નો ન્યુક્લિયર વેપન. ફરી એકવાર કે અમે એ કેપ્ચર કરી લીધું છે.
નો ન્યુક્લિયર વેપન એ મુખ્ય શરત અમારી રહેવાની છે. એટલે કે એક વાત નક્કી છે કે યુરેનિયમ એનરિચમેન્ટ બાબતે હવે મોટું ઘમાસાણ થઈ શકે છે. ટ્રમ્પના આ સ્ટેટમેન્ટ બાદ એક વાત નક્કી છે. સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પે એક વાતનો સ્વીકાર જે મેં જે કહ્યું છે એ વાતની પણ એમણે ડોનાલ્ડ ટ્રમ્પે વાત કરી કે ઇન્ફોર્મેશન વોરફેરમાં ઈરાન અવ્વલ દરજ્જાનું પ્રમોશન કરતું હોય છે. અને ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું ધ ઇરાનિયન્સ આર બેટર એટ હેન્ડલિંગ ધ ફેક ન્યૂઝ મીડિયા એન્ડ પબ્લિક રિલેશન દેન દે આર એટ ફાઇટિંગ. ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે પબ્લિક રિલેશનમાં તો જોરદાર છે પણ ફાઇટિંગમાં નથી. પણ એની સામે ઈરાને પણ જવાબ આપ્યો કે સાહેબ કે અમે એમાં તો તમે થેન્ક્સ ફોર ધ કોમ્પ્લિમેન્ટ, પરંતુ અમે કોમ્બેટમાં પણ અમારી સ્કિલ તમને બતાવી દીધી છે, એ વાત તમને ખ્યાલ છે. સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી એવું પણ કહેવામાં આવ્યું, આ વાત ખૂબ જ મહત્વની છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈ શું થશે. ડોનાલ્ડ ટ્રમ્પ હવે કહી રહ્યા છે કે વી હેવ અધર કન્ટ્રીઝ કમિંગ અપ ટુ ધ હેલ્પ વિથ ધ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. વી વિલ હેવ ધેટ ઓપન ફેરલી સૂન. ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કહ્યું છે કે અમે થોડાક જ સમયમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન કરવા જઈ રહ્યા છે અને અમને બીજા દેશોની મદદ પણ મળી રહી છે. ખૂબ જ નજીકના સમયમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અમે ઓપન કરી દઈશું. પણ આ ફક્ત ભ્રામક વાતો છે. જો અમેરિકા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન કરાવી શક્યો હોત તો એ પહેલા જ કરી નાખત. એ જેડી વેન્સને ઇસ્લામાબાદ ન મોકલવા પડ્યા હોત. પણ કેમ કે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ઓપન નથી કરાવી શક્યું, એટલા માટે જ આવી ફક્ત વાતો કરવામાં આવે છે. પણ યુકેના પ્રધાનમંત્રી તરફથી એક જે નિવેદન આપવામાં આવ્યું છે એ વિશે પણ તમને વાત કરીશું. બિલકુલ આ એમનું સ્ટેટમેન્ટ છે. યુકેના પ્રધાનમંત્રી છે કીર સ્ટારમર. એમણે કહ્યું કે 30 કરતાં વધારે દેશોની મિલિટરી એકઠી થવાની છે અને એક કોલિશન સાથે એક ફોર્સ આવશે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ઓપન કરાવશે. એવી વાત કીર સ્ટારમર તરફથી કરવામાં આવી છે. એમના તરફથી કહેવામાં આવ્યું કે they are using the ceasefire as a cover to prepare for a massive escalation against Iran. એટલે કે કહેવામાં આવ્યું છે કે યુકે એમના પ્રધાનમંત્રીનું સ્ટેટમેન્ટ છે એક સાથે 30 દેશો એકઠા થશે અને પછી સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ઓપન કરવા માટે એક ઓપરેશન થવાનું છે એવી વાત પણ કહેવામાં આવી છે. હવે ઓપરેશન થશે કે કેમ એના પર એક મોટો સવાલ તો છે. એક બાજુ શાંતિની વાર્તા ને આવા ઓપરેશન, અને તમે જો જ્યારે યુએઈ પહોંચ્યા હતા ત્યારે તે સ્ટેટમેન્ટ હતું યુકે પીએમ સ્ટારમર લેન્ડ્સ ઇન ધ અબુ ધાબી યુએઈ ફોર ટોક્સ ઓન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ રીઓપનિંગ. આ ત્યારના આ વિઝ્યુઅલ છે જ્યારે તે અહીંયા પહોંચ્યા હતા. ત્યાંના શેખ સાથે એમણે મુલાકાત કરી હતી. જો કે પછી એના પર પણ ઈરાન કેવી રીતે મજા લઈ રહ્યું છે. ઈરાન તરફથી રીટ્વીટ કરવામાં આવ્યું અને પૂછ્યું કે ડીડ હી ગો ટુ ધ રાઇટ ડેસ્ટિનેશન. કારણ કે જો તમારે સ્ટેટ ઓફ હોર્મુઝ ઓપન કરાવવો હોય તો ઈરાન પાસે આવવું પડશે, નહીં કે યુએઈ પાસે. એ મેસેજ પણ ઈરાન તરફથી આપવામાં આવ્યો છે જ્યારે એમનું સ્વાગત થયું, ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ત્યાંના આ વિઝ્યુઅલ છે. ખેર, પણ હવે ઈરાન શું કહી રહ્યું છે? ઈરાન પાસે મને લાગે છે કે દરેક સવાલના જવાબ છે. એમને ખબર છે કે સામેવાળો જે ચાલ ચાલશે એનો જવાબ તો અમે તમામ બાબતો કદાચ પહેલાથી એમણે તૈયારી રાખી હશે. હવે જ્યારે સીઝફાયરની વાત આવી છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન કરવાનું છે, ઈરાને નવું ટ્રમ્પ કાર્ડ ખેલ્યું છે. ઈરાન કહી રહ્યું છે કે અમે જે સમુદ્રમાં માઇન્સ લગાવી હતી, તમે જુઓ આ માઇન્સ સમુદ્રની નીચે લગાવેલી છે અને આ માઇન્સનું કામ શું છે કે જો આઈઆરજીસીની તમે મંજૂરી વગર ત્યાં અંદર પહોંચ્યા, તમારા જહાજ ત્યાંથી નીકળ્યા, તો આ માઇન્સ જે સમુદ્રની અંદર છે એ ટેન્કરની સાથે ટકરાશે અને પછી એ જહાજ ઓઇલ ટેન્કર તબાહ થઈ જશે. આવી એક સ્ટ્રેટેજી ઈરાને અપનાવી છે. હવે ઈરાન એમ કહી રહ્યું છે, ઈરાનનો દાવો છે કે ભાઈ અમને હવે લોકેશન પ્યોર ખબર નથી કે ભાઈ આ માઇન્સ અમે ક્યાં લગાવ્યું, અમે ભૂલી ગયા છીએ. Iran unable to fully reopen the Strait of Hormuz because it cannot find all the mines it deployed. ઈરાન હવે એવી વાત કરી રહ્યું છે કે અમને ખબર નથી કે આ બધી માઇન્સ અલગ અલગ જગ્યાએ ક્યાં લાગેલી છે, એટલે અમે ફૂલ્લી તેને ઓપન નહીં કરી શકીએ, અમારી અત્યારે મજબૂરી છે. એવી વાત ઈરાને કરી. એટલે તમે આઈઆરજીસીના સંપર્કમાં રહેજો, અમે એસ્કોર્ટ કરીશું જહાજોને, એ પ્રમાણે જજો, એવી ચેતવણી આપી દીધી છે. એટલે કે ભલે આ લોકો હવે ગમે એટલા ઓપરેશનની વાત કરે પણ ઈરાને એક એવી સ્ટ્રેટેજી અપનાવી છે કે હજુ પણ એને મેસેજ પણ આપ્યો કે સમુદ્રની અંદર માઇન્સ તો છે જ, તમારે ચેતીને રહેવું પડશે. આ સાથે સાથે ચાઇના પણ એક જોરદાર ગેમ રમી રહ્યું છે. જેવો આ સીઝફાયરનો એક સિલસિલો ચાલ્યો, ચાઇનાએ હવે ઈરાનને ફરી એકવાર મિલિટરી મદદ કરવાની શરૂઆત કરી છે.
બ્રિક્સ ન્યૂઝનું આ રિપોર્ટ છે, CNN તરફથી એક કોટ કરવામાં આવ્યું. US intelligence show China plans to supply new air defense system to Iran in the coming weeks. એટલે કે ત્યાંનું ઇન્ટેલિજન્સ યુએસનું કહી રહ્યું છે કે ચાઇના વધુ કેટલીક મદદ ઈરાનને કરી રહ્યું છે અને નવી એર ડિફેન્સ સિસ્ટમ તે મોકલી રહ્યું છે, એ વાત અહીંયાથી મળી છે. સાથે સાથે બીજી એક વાત પણ તમને કહું કે આ 7 એપ્રિલના રોજ આ જે હુમલો છે ઈરાન તરફ કરવામાં આવ્યો હતો. તમને યાદ હશે કે જ્યારે અમેરિકાએ એ સભ્યતા આખી મિટાવી દેવાની વાત કરી હતી, એ દરમિયાન ઈરાનના જે બ્રિજ છે, રેલવે બ્રિજ, એને ઇઝરાયલે તબાહ કરી નાખ્યા હતા. એના આ વિડીયો છે, તમે જુઓ કેવી અહીંયા ખાના ખરાબી થઈ હતી, કેટલું નુકસાન થયું હતું. પણ ઈરાન કે જે એની એન્જિનિયરિંગ માર્વેલમાં એ દુનિયાભરમાં પ્રચલિત છે, આ જે બ્રિજ તોડવામાં આવ્યો હતો એને 3 દિવસમાં ઈરાને ઊભો કરી નાખ્યો. જે વાત અમેરિકા ઇઝરાયલ કહેતો હતો કે તમને 10-15 વર્ષ ઊભા થતા લાગશે, આ મેસેજ ઈરાને આપ્યો, અમારામાં કેપેસિટી છે કે અમે 3 દિવસમાં બ્રિજ ઊભો કરીએ છીએ. આ બ્રિજ તમે જુઓ, એ જે બ્રિજ હતો એને તૈયાર પણ કર્યો. ન માત્ર બ્રિજ તૈયાર કર્યો પરંતુ ટ્રેન પણ તેના પરથી દોડાવી છે અને મેસેજ આપ્યો કે ભાઈ અમે સક્ષમ છીએ, અમારી જોડે એ ટેકનોલોજી છે. તમે જો આ એ વખતનો વિડીયો કે જ્યારે આ બ્રિજ તોડી નાખવામાં આવ્યો હતો. આ બ્રિજ હવે તૈયાર પણ થઈ ગયો છે અને એના પર ટ્રેન પણ દોડાવવામાં આવી છે. હવે જ્યારે ટ્રેન આવી એના વિઝ્યુઅલ પણ જોઈ લો. આ ટ્રેન દોડાવવામાં આવી, આ તમે જો આ બ્રિજ તૈયાર થયો અને એના પર ટ્રેન પણ આવી છે. એ મેસેજ આપ્યો કે અમે તો 2 થી 3 દિવસમાં જ આ તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી શકીએ છીએ. તમે ગમે એટલી વાતો કરો કે અમે પાછળ છીએ, પણ ના, આટલા પ્રતિબંધની વચ્ચે પણ ઈરાન જો આવું માર્વેલ કરી બતાવે છે, એનો મતલબ કે એની પાછળ કોઈ છુપી શક્તિ, કોઈ પાવર તો છે જ. પણ એક તમાચો ચોક્કસથી એમણે ઇઝરાયલ અને અમેરિકાને આપ્યો છે. અને હવે સ્પેન પણ આ યુરોપ તરફથી સ્પેન અત્યારે ઇઝરાયલની સામે ખુલીને પડ્યું છે. સ્પેને શું કહ્યું? આ છે સ્પેનના પ્રધાનમંત્રી, એમના તરફથી કહેવામાં આવ્યું છે, પેડ્રો સાંચેઝ જેમનું નામ છે. એમણે કહ્યું છે કે કોમન યુરોપિયન આર્મી આપણે બનાવવી જોઈએ. નોટ ઇન 10 years, not in 2 years, now as soon as tomorrow. સાંચેઝ કહી રહ્યા છે કે આપણે શું કામ અમેરિકાની મદદ લેવાની, શું કામ અમેરિકાની ભીખ માંગવાની, શું કામ નાટોની ભીખ માંગવાની? આપણે હવે યુરોપિયન યુનિયનની એક આર્મી તૈયાર કરો. 10 વર્ષમાં નહીં, 2 વર્ષમાં નહીં, કાલથી જ તેની તૈયારી કરો. અને સાથે સાથે કહ્યું કે the world just got more complicated, the US just got more isolated and Europe just took its first real step towards strategic independence. એટલે કે યુરોપે પોતાની આત્મનિર્ભરતા કરવા માટે આપણે આ પગલું ઉઠાવવું પડશે, કારણ કે અમેરિકા અત્યારે અલગ થલગ પડી ગયું છે. એટલે કે સાંચેઝ કે જે પહેલાથી જ ઇઝરાયલના ખૂબ વિરોધમાં છે, અને હવે ઇઝરાયલે તેમને શું જવાબ આપ્યો? નેતન્યાહુ ગઈકાલે આવ્યા પ્રેસ કોન્ફરન્સ કરવા સ્પેશિયલ સ્પેન માટે, અને એમણે કહ્યું Israel will not remain silent in the face of those who attack us. Spain has defamed our heroes. સ્પેને અમારા જે સૈનિકો એનું અપમાન કર્યું છે. The soldiers of the IDF, the soldiers of the most moral army in the world. એવી વાત નેતન્યાહુ તરફથી કરવામાં આવી. એટલું જ નહીં, સાથે સાથે કહેવામાં આવ્યું, therefore I have instructed today to remove Spain's representative from the coordination center in Kiryat Gate after Spain has chosen repeatedly to stand against Israel. એટલે કે નેતન્યાહુ કહી રહ્યા છે કે સ્પેન જે અમારી સામે પડ્યું છે, હવે અમે પણ એનો જવાબ લઈશું ને એને પણ હવે સબક શીખવીશું. જે કિરિયાત આવેલું છે, ગાઝા પીસ બોર્ડ જે બન્યું છે, એમાં સ્પેન પણ સામેલ છે. સ્પેનના પ્રતિનિધિઓને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા છે. એટલે તમે જો 2 એવા કન્ટ્રી છેલ્લા 24 કલાકમાં સીધી રીતે ઇઝરાયલની સામે જાહેરમાં એમની બોલાચાલી થઈ છે. અને આ પહેલું પગલું હોય છે યુદ્ધ માટે. પહેલું નામ છે પાકિસ્તાન. પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર ખ્વાઝા આસિફ, જેમણે કહ્યું કે આ તો કેન્સરગ્રસ્ત ઇઝરાયલ છે, નર્કમાં બળવા જોઈએ, એ વાત કરી. અને સ્પેન તરફથી આવી વાત કરવામાં આવી. એટલે 2 કન્ટ્રી સીધી રીતે ઇઝરાયલ સામે છે. એટલા માટે ઇઝરાયલ અલગ થડક પડેલું છે અને ગમે ત્યારે એસ્કેલેશન કરી શકે છે. અને હવે સીઝફાયરની બેઠક ઇસ્લામાબાદમાં તો થઈ રહી છે. જોવાનું રહેશે કે ઈરાનનું ડેલિગેશન શું શરત મૂકે છે, અમેરિકા કઈ શરતો માની લે છે. સૌથી મહત્વની બાબત એ છે લેબેનોનને લઈ
એમની તમામ દુનિયાભરની સંપત્તિઓ એને અનફ્રીઝ કરી દેવી, એમને પૈસા આપી દેવા, યુદ્ધમાં જેટલું નુકસાન થયું છે એનું વળતર આપી દેવું, યુએનમાંથી એક રિઝોલ્યુશન લાવવામાં આવે કે ભાઈ હવે ઈરાન પર કોઈ પ્રતિબંધ નહીં રહે. ઘણી બધી બાબતો છે. કઈ બાબતો પર હવે ચર્ચા મનોમંથન થાય છે એના પર નજર છે. કહેવાય રહ્યું છે કે આ ટોક આવતીકાલે પણ થઈ શકે છે અથવા તો લંબાવવામાં પણ આવી શકે છે. ત્યાંથી જે પણ મેસેજ આવે છે એ તમામ બાબત અમે ટ્રેક કરતા રહીશું. અને ઇઝરાયલની જે આદત છે, ઇઝરાયલની પેટર્ન રહી છે કે જ્યારે પણ આવી સીઝફાયરની ટોક થતી હોય એના પછી હુમલો કરી દે છે. શું ઇઝરાયલ એવું કરે છે કે કેમ એ પણ અમે ટ્રેક કરતા રહીશું. તમામ બાબતો આપના સુધી આવી રીતે જ પહોંચાડતા રહીશું. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.